વણવેચાયેલ હિસ્સાઓની જમીનના દસ્તાવેજ થતા હોય છે અથવા એવી મિલકતોના દસ્તાવેજ થતા હોય તો એની અંદર કોઈ એક પક્ષકાર પોતાનો હિસ્સો વેચી રહ્યો હોય અને બીજા લોકો નથી વેચી રહ્યા, નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી ગાંધીનગરના દ્વારા તારીખ 21/3/2025 રોજ એક પરિપત્ર બાળીને તમામ સૂચનાઓ જારી કરવામાં આવી. જે પરિપત્રને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો. એવા દસ્તાવેજની અંદર ધારો કે કોઈ 4 માલિક હોય અને 4 માલિક પોતાના એમાંથી એક જણ કોઈ પોતાનો હિસ્સો વેચતો હોય તો એવી પરિસ્થિતિની અંદર એનો હિસ્સો નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. તો એવી પરિસ્થિતિની અંદર આ પરિપત્રના માધ્યમથી સૂચના પ્રસારિત કરવામાં આવે છે કે ગામ નમૂના નંબર 7/8 અથવા 6ના હકપત્રના કોઈ પણ માધ્યમથી કોઈ પણ રેકર્ડથી જો એનો હિસ્સો નક્કી કરેલો હોય તો એ ધ્યાને લેવાનો રહેશે. પરંતુ જે કિસ્સાઓમાં કોઈ પણ જાતનો હિસ્સો નક્કી કરેલો રહેતો નથી એવા કિસ્સાની અંદર 4 ખાતેદારોના નામ ચાલુ છે અને 4 ખાતેદારમાંથી એક ખાતેદાર પોતાનો હિસ્સો વેચે છે તેને સરખા ભાગે એના હિસ્સાની ગણતરી કરવાની રહેશે.